सावली में आधुनिक सुविधाओं से युक्त एसटीपी बनाने की कामगिरी शुरू करवाई गई है। तब सावली के विधायक केतन इनामदार के हाथों इस कार्य का खातमुहूर्त करवाया गया है। दरअसल सावली नगर पालिका की ओर से विकास की और नया कदम आगे बढ़ाया गया है। जीयूडीसी गांधीनगर की ओर से पुरानी ड्रेनेज लाइन की मरम्मत और नई लाइन का नेटवर्क डालने का काम शुरू करवाया गया है। तब अब स्वच्छता बढ़ेगी, गंदे पानी का निकाल होगा और पर्यावरण सुरक्षा में भी इसका लाभ होगा। इस नई सुविधा से ओवरफ्लो की समस्या भी कम होगी। साथ ही नई ड्रेनेज योजना के चलते जो ड्रेनेज ओवरफ्लो होने से लोगों को दिक्कतें हो रही थी, अब वो भी सुलझ जाएगी, जिससे लोग भी खुश होंगे। तब इस दौरान वहां पर स्थानीय अग्रणी और नगरजन भी बड़ी तादाद में मौजूद रहे थे। तब सावली के विधायक केतन इनामदार की ओर से भी इस मामले में खुशी जताते हुए सरकार का धन्यवाद अदा किया गया था और साथ ही लोगों की ओर से भी इस कामगिरी के शुरू होने को लेकर खुशी जताई गई थी। आज रोज सावली शहर भूगर्भ गटर योजना सुधारणा તેમજ નવીન ગટર લાઇનના કામકાજનું ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ ચેતન દવે, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના સદસ્યો, ગામના સૌ આગેવાન મિત્રો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો પણ ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને ગુજરાત સરકારનો આ પ્રસંગે હું આભાર માનીશ કે છેલ્લા 15 વર્ષથી નખાયેલી ગટર ભૂગર્ભ યોજનાની અંદર જે નાની મોટી તકલીફો જે તે ટાઈમથી બનેલા કામમાં આજ દિવસ સુધી પડી છે, એ નગરના નગરજનોની તકલીફોને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફરી 15 કરોડ જેવી માતબર રકમ નગર માટે સરકારે જ્યારે ફાળવી ત્યારે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું અને આ કામ જે પ્રમાણે છે એ પ્રમાણે એનો એસટીપી પ્લાન્ટ, એના ગટર લાઇનમાં જે નવીન ગટર લાઇન છે એ પણ, તેમજ જૂની ગટર લાઇનમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં જૂની ગટર લાઇનને ત્યાં કાઢીને નવી ગટર લાઇન નાખવા માટેની પણ યોજના સારી રીતે આ ડીપીઆરમાં લીધેલી છે। આજથી આ જે કામ ચાલુ થાય છે, કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે મારું નગરમાં જે નાની મોટી જે તકલીફો કહેવાતી હતી કે બહુ મોટી તકલીફ અમે ગટરના ઉભરાવાથી જે થતી હતી એનું પણ નિરાકરણ આવશે। સાથે સાથે ગુજરાત સરકારના 5 ટાઉન એ સેટેલાઇટ ટાઉન તરીકે ડિક્લેર થયા, એમાં મારું સાવલી ટાઉન પણ સેટેલાઇટ ટાઉનમાં ડિક્લેર થયું છે। ત્યારે ગુજરાત સરકારનો ખૂબ આભાર માનીશ કે આ સેટેલાઇટ ટાઉન તરીકે જે અમારી સાવલીની પસંદગી કરી છે અને આવનારા દિવસોની અંદર સાવલીના વિકાસને જે હરણફાળ વેગ મળવાનો છે એ બદલ દિલથી, હૃદયથી નગરપાલિકાના તમામ મતદાતાઓ વતી, નગરપાલિકાના સૌ નાગરિકો વતી અને સાવલી તાલુકા, ડેસર તાલુકાના નાગરિકો વતી હું ગુજરાત સરકારનો આભાર માનું છું। ફરી એક વખત આજના આ કાર્યક્રમમાં હું શુભેચ્છાઓ આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।